આજે જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને પૂર્ણિમા એટલે કે સાવિત્રી પૂર્ણિમા કહેવાય। આજ દિવસે સૌભાગ્યવતી બહેનો વટ સાવિત્રી વ્રત ઉપાસના કરી વડનું એટલે કે પ્રકૃતિનું પૂજન કરી પોતાનું લાંબુ આયુષ્ય, પરિવારની તમામ સુખ શાંતિ અને પોતાના પતિદેવનું દીર્ઘ આયુષ્ય એટલે કે પોતા માટે અખંડ સૌભાગ્ય ફળની પ્રાપ્તિ વડ એટલે કે વડની અંદર રહેલ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવોનું પૂજન કરી વડને અખંડ સૌભાગ્ય ફળની પ્રાપ્તિને માટે પ્રાર્થના કરે છે। આમ તો હજારો વર્ષો પહેલા અશ્વપતિ નામના રાજાને ત્યાં સત્યવાન નામનો એક સંતાન થયો। એ સત્યવાન સાથે સાવિત્રીએ લગ્ન કર્યા હતા અને ખબર હતી કે મારા પતિનું ખૂબ જ ઓછું આયુષ્ય છે, ઓછા આયુષ્યને કારણે પણ એ મનથી એ પોતા સત્યવાનને વરી ચૂકી હતી, એટલે સત્યવાન સાથે લગ્ન કર્યા। જ્યારે મૃત્યુનો સમય પાસે આવ્યો ત્યારે એ યમરાજ જ્યારે સત્યવાનના પ્રાણ લઈ જતા હોય છે ત્યારે પોતાની બુદ્ધિમત્તાથી સાવિત્રી એની પાછળ પાછળ જઈ અને યમરાજ પાસેથી વચનો માગી અને અંતે છેલ્લા વચનની અંદર એ યમરાજ પાસે પોતાના પતિથી 100 સંતાનોના આશીર્વાદ માગે છે અને યમરાજ એમના પતિથી 100 સંતાનોના આશીર્વાદ આપે છે। ત્યારે સાવિત્રી કહે છે કે હું તો પતિવ્રતા નારી છું અને તમે મને 100 સંતાનોનું વરદાન આપ્યું છે તો મારા પતિના પ્રાણ મને પાછા આપો, કારણ કે જ્યાં સુધી મારા પતિના પ્રાણ પાછા ના આવે ત્યાં સુધી હું 100 સંતાનોની માતા બની ના શકું। અને આમ યમરાજ એ વચને બંધાઈ જાય છે અને સત્યવાનને પુનઃ જીવિત કરે છે। ત્યારથી આ વટ સાવિત્રી વ્રત પૂજન કર્મનો પ્રારંભ થાય છે અને હજારો વર્ષોથી આજ સુધી પણ હરેક બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્યના માટે અખંડ સૌભાગ્ય ફળની પ્રાપ્તિને માટે એમ કહેવાય કે પોતાના માતા પિતા અંધ હતા તો માતા પિતા માટે પણ એને ચક્ષુ માગ્યા, નિસંતાન માતા પિતા હતા તો એમના માટે પુત્રો માગ્યા। તો પરિવારની તમામ સુખ શાંતિને માટે આ વ્રત સાવિત્રી વ્રત કરવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક તમામ બહેનો કરે છે।
સૌ બહેનોને આ વટ સાવિત્રી વ્રતનું ખૂબ ખૂબ શુભ પુણ્ય પરમાત્મા પ્રાપ્ત કરાવે એવા સૌને આશીર્વાદ સાથે જય દ્વારકાધીશ.